નો સમય એવો આવ્યો કે દીકરીઓ મચ્છુ નદીના કાંઠે રમે છે અને એ રેતીમાંથી ભાઈ હનુમાનજીની મૂર્તિ નીકળી. એ હનુમાનજીની મૂર્તિ નીકળી એટલે એમ કીધું કે આપણને આ મૂર્તિ જડી છે, આ મૂર્તિ આપણી છે. એટલે એ રાણીમાના હનુમાનજી કહેવાના. આજ પણ હજી રાણીમાના હનુમાનજી કહેવાય છે. પણ એવી ઘટના બનેલી કે હનુમાનજીને રેતીમાંથી કાઢી અને બેસાડી તો દીધેલા, પણ એક દિવસ ઈ મચ્છુ નદીમાં પાણી આવ્યું, પૂર જેવું આવ્યું અને ઈ હનુમાનજી છે એ ડૂબી ગયા. એટલે રાણીમાં અને રોડીમાં ભાઈ નદીના કાંઠે આવીને કકળાટ કરે છે કે હે હનુમાનજી, હે બાપ, બાર આવો, તમે પાણીમાં ડૂબીને રહ્યો એ અમને ન ગમે. જોજો આ તો બે દીકરીઓ છે, નાની છે, પણ ભાઈ જગદંબાઉ હતી. આ તો ગુરુ ગેબીનાથે આપેલી દીકરીઓ હતી અને ગામ છે એ આ દીકરીઓને જોવે છે ને એના દાંત કાઢે છે કે આ દીકરીઓ કેટલી ભોળી છે કે હનુમાનજીની એ નાની એવી મૂર્તિ હતી એ તો તણાઈ ગઈ હોય. હવે આ પૂર આવ્યું એમાં થોડી રહી હોય. અહીંયાનો ભાવ નીકળ્યો ભાઈ કે હનુમાનજી બાપ, અમારા હનુમાનજી હોય તો બહાર વહી આવો બાપ. એટલું કીધું ત્યાં તો જેમ હોડી તરતી હોય ને એમ હનુમાનજીની મૂર્તિ તરતી તરતી બહાર આવીને કાંઠે આવી ગઈ ભાઈ. હો, ત્યાં તો આખું ગામ જોઈ રહ્યું કે ઓહો, આ દીકરીઓ છે કોઈ સામાન્ય નથી, આ તો જગદંબાવું છે ભાઈ. ગામ પામી ગયું, જગદંબાવુને ઓળખી ગયો કે આ રાણીમાં રોણીમાં કોઈ સામાન્ય નથી.